સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એકવાર તેમણે ભગવાન રામ અને તુલસી પીઠના સ્થાપક અને વડા જગતગુરુ રામભદ્રાચાર્યને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભગવાન રામ પાસે વિજ્ઞાન જેવી શક્તિ નથી. કટાક્ષ કરતા કહ્યું કે જો ભગવાન રામમાં વિજ્ઞાન જેવી શક્તિ હોય તો રામભદ્રાચાર્યને વિજ્ઞાનનો આશ્રય લેવાને બદલે ભગવાન રામના સ્થાને ગયા હોત. આ પહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ કૌશાંબીમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હિન્દુ જાગરણ મંચના લોકોએ સ્વામી પ્રસાદ મૌર્યને કાળા ઝંડા બતાવ્યા હતા. સ્વામી પ્રસાદ મૌર્યએ જ્ઞાતિવાદ વિશે કહ્યું કે આ દેશ હજારો વર્ષોથી ગુલામ રહ્યો છે, કારણ કે જેમણે લોકોને વિભાજિત કર્યા, વર્ણ વ્યવસ્થા બનાવી, અસ્પૃશ્યતા, ઉચ્ચ નીચનો અસમાન સમાજ આ દેશ માટે કેન્સર છે. જાતિવાદ આ દેશ માટે ઝેર છે. ઉલ્લેખનીય છે કે હાથરસના લાડપુરમાં રામભદ્રાચાર્યની કથા ચાલી રહી હતી. ગુરુવારે સાંજે કથાકાર રામભદ્રાચાર્યને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ શુક્રવારે સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું ફરી નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.